નમસ્કાર દર્શક મિત્રો, થોડા સમય પહેલાં અમારી ચેનલમાં ધોરણ 1 અધ્યયન નિષ્પત્તિ અને ગુજરાતી અને ગણિત વિષયમાં જે કંઈ પણ પરિણામ બનાવવા માટે ઉપયોગી બાબતોના વિડીયો રજૂ કર્યા હતા, તે વિડીયો નિહાળીને જે દર્શક મિત્રોએ કોમેન્ટમાં અમને પૂછપરછ કરી હતી પરિણામ બાબતે, તેમના ફળ સ્વરૂપે અમે આ વિડીયો રજૂ કરી રહ્યા છીએ. આશા રાખીએ છીએ કે આ વિડીયો નિહાળીને તમને પરિણામ બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે. વધુ વિડીયો નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી કરીને હવે પછીના વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી જશે. નમસ્કાર શિક્ષક મિત્રો, આપણે હવે પરિણામપત્રક કેવી રીતે બનાવવું તેની વાત કરીએ. આગળના વિડીયોમાં જે વાત કરી હતી તેમાં ઘણા બધા શિક્ષક મિત્રોએ કોમેન્ટમાં માહિતી માંગી હતી. તેના આધારે આપણે અત્યારે હવે આ વિડીયો બનાવીએ છીએ. સર્વપ્રથમ આપણે આપણી શાળાની પ્રાથમિક માહિતી હોય તે આપણે તેમાં ભરવાની રહેશે, જેમાં શાળાનું નામ, તાલુકો, જિલ્લો, પરિણામની તારીખ, આપણું CRC કેન્દ્ર જે હોય તે, ગામનું નામ, શાળાનું નામ, વર્ષ, આપણે શૈક્ષણિક વર્ષ, એવું બધી સામાન્ય માહિતી લખ્યા પછી આપણે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા જે જાતિ પ્રમાણે હોય છે તેમાં કુમાર અને કન્યા અને કુલ એમ વિભાગ પાડીને જે કંઈ પણ કેટેગરી મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા હોય તે આપણે તેમાં લખવાની રહેશે. આ સંખ્યા વર્ષના અંત સુધીની જે હોય તે જ લખવાની રહેશે. ત્યાર પછી વર્ષ દરમિયાન આપણે જે કંઈ પણ પ્રવૃત્તિઓ વર્ગમાં કરાવી છે તેમની માત્ર સંખ્યા જ લખવાની છે. જોડકણા છે, પર્યટન, રમતગમત, બાળ વાર્તા, એ તમે જે કંઈ પણ કર્યું હોય આખા વર્ષ દરમિયાન તેમની માત્ર સંખ્યા લખવાની છે. તે સંખ્યા આપણે ભાષા અને પર્યાવરણના વિષયમાં અને ગણિતના વિષયમાં તમે જે કંઈ પણ પ્રવૃત્તિ કરી છે તેમની સંખ્યા અહીં દર્શાવવાની છે. આમ આ પહેલા પાનામાં આપણી બધી પ્રાથમિક માહિતી આવશે, જેમાં વર્ગની માહિતી અને શાળાની માહિતી આ રીતે આવશે. હવે આપણે કઈ માહિતી ભરવાની તે જોઈએ મિત્રો. આપણે હવે આ પત્રકમાં વિદ્યાર્થીઓના નામ, જનરલ રજિસ્ટર નંબર અને હાજર દિવસ લખી લેવાના છે. ત્યાર પછી આ વિધાનો છે તે દરેક વિધાનો વાંચીને વિદ્યાર્થી A, B કે C કયા ગ્રેડમાં આવી શકે તેની નોંધ કરવાની રહેશે. હવે આપણે વિધાનો ઊભા જોઈ લઈએ. આ પ્રમાણે વિદ્યાર્થીઓના નામ લખવાના છે, જનરલ રજિસ્ટર નંબર અને હાજરીના દિવસો લખ્યા બાદ ઊભા વિધાનો હોય છે. આપણે તે દરેક વિધાન વાંચીને વિદ્યાર્થી છે તે A, B કે C કયા ગ્રેડમાં આવે છે તે આપણે માત્ર ગ્રેડ લખવાનો છે. આખા વર્ષ દરમિયાન તેમના વિષયની પારંગતતાના આધારે આપણે તેમનું મૂલ્યાંકન કરવાનું છે, કોઈ એક પાઠના આધારે કરવાનું નથી. આ પ્રમાણે ગુજરાતી વિષયમાં 20 વિધાનો આપવામાં આવેલા છે. તેમાં પહેલું વિધાન આપણે ઉદાહરણ તરીકે લઈએ. 8 થી 10 વિવિધ બાબતોની સૂચના સમજે છે અને અનુસરે છે. આ બાબતમાં વિદ્યાર્થી વર્ષ દરમિયાન જે કંઈ પણ કાર્ય કર્યું હોય તેમના આધારે તેમનો ગ્રેડ આપણે મૂકી શકીએ છીએ. આવી જ રીતે દરેક વિધાનો છે તે આપણે વાંચીએ અને તેના આધારે વિદ્યાર્થી A, B કે C કયા ગ્રેડમાં આવશે તેની નોંધ આપણે કરવાની રહેશે. ગુજરાતીમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે કોઈ એક પાઠને કે એકમને ધ્યાનમાં રાખીને સમગ્ર મૂલ્યાંકન થતું નથી, પરંતુ વર્ષ દરમિયાન વિદ્યાર્થીની છેલ્લી સ્થિતિ કઈ છે તેના આધારે આપણે મૂલ્યાંકન કરીએ છીએ. આવી જ રીતે આપણે 1 થી 20 વિધાનો છે તે દરેક વિદ્યાર્થીને A, B કે C કયા ગ્રેડમાં આવે છે તે આપણે નોંધ કરવાની રહેશે. પરિચિત વસ્તુઓને ચિત્રમાં ઓળખે છે, તો વર્ષ દરમિયાન આપણે વિદ્યાર્થીઓ પાસે જે પ્રવૃત્તિ કરાવી હોય તે દરેક પ્રવૃત્તિના આધારે આપણે તેમના સાર રૂપે ગ્રેડ આપવાનો રહેશે. અને આ 20 વિધાનોમાંથી ટોટલ A કેટલા ગ્રેડ મળેલ છે
બી કેટલા મળેલા છે અને સી કેટલા ગ્રેડ મળેલા છે, તે ત્રણેયનો સરવાળો ટોટલ 20 પણ થવો જોઈએ. ત્યાર પછી શિક્ષકશ્રીઓ માટે પણ સામાન્ય સૂચનાઓ આપવામાં આવેલી છે, જે તમે વિદ્યાર્થીનું આપણે પ્રગતિપત્રક વિદ્યાર્થીઓને આપતા હોય છે તેમાં ઘણી બધી સૂચનાઓ લખેલી હોય છે. તે સૂચનાઓ વિદ્યાર્થીઓ માટે પણ હોય છે, શિક્ષકો માટે પણ હોય છે અને અમુક સૂચનાઓ વાલીઓ માટે પણ હોય છે. તે દરેક સૂચનાનું જે તે વ્યક્તિએ યોગ્ય રીતે પાલન કરવું જરૂરી છે. પરિણામ પત્રકની બાબતમાં આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓએ શું ધ્યાનમાં રાખવું તે દરેક સૂચના આમાં આપવામાં આવેલી છે અને પરિણામ બનાવતી વખતે આપણે વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવાનું છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય તો વચ્ચે આપણે અન્ય નામ લખીને કાગળ વચ્ચે ચિપકાવવું પડશે. ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે, 10થી ઓછી પણ હોય છે અને ઘણી શાળાઓ એવી પણ છે કે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 60 કરતાં પણ વધુ હોય છે. તો આ વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવાનું રહેશે. આચાર્યશ્રી માટે પણ સામાન્ય સૂચનાઓ આપવામાં આવેલી છે. આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. આપણે પરિણામ બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવું તે દરેક બાબતોની ઝીણામાં ઝીણી વિગત પણ અમે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આવી જ રીતે આપનો સાથ અને સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા સાથે આપણે ફરીથી નવા વિડીયોમાં મળીશું. વાલીઓને પણ સૂચના છે, વેકેશન દરમિયાન તમારા બાળકનું તમારે ધ્યાન રાખવાનું અને તેમની પ્રગતિની નોંધ પણ વાલીઓને આપણે જાણ કરીએ છીએ. આ બધી જ સૂચનાઓ એ પ્રગતિપત્રકમાં આપવામાં આવેલી છે.